રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા હોય તેમ ગાંધીગ્રામ વિસ્તારમાં આતંક મચાવ્યો છે. સત્યજીતસિંહ ખેરડિયા પાસેથી 20% વ્યાજે રકમ લીધા બાદ 1 લાખના 1,30,00,000 ચૂકવ્યા હોવા છતાં વ્યાજખોરોએ 3 લાખની માંગણી કરી હતી. રાજદીપ કાઠી અને શક્તિ કોડી નામના શખ્સોએ યુવાનના ઘરે પહોંચી ધોકા વડે કારના કાચ તોડી નાખ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસની ધાક સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભોગ બનનાર યુવાન સત્યજીતસિંહ ખેરડિયાએ ન્યાયની માંગ કરી છે. સત્યજીતસિંહ ખેરડિયા મેં જે તે સમયે આજથી લગભગ 2 મહિના પહેલાં એમની પાસે રૂપિયા લીધા હતા, 3 મહિનાનું કહીને લાખ રૂપિયા. તો મેં છતાંય મહિના દીમાં એને 1,30,00,000 રૂપિયા જીતવા 20%, બરાબર, અને 10,000 રૂપિયા એને પેનલ્ટી આપી હતી, બરાબર. તોય મારી પાસે અત્યારે 3 લાખ રૂપિયાની ઉઘરાણી કરે કે હજી તારા 3 લાખ દેવાના. એટલે મેં કીધું શેના પૈસા, એટલે મેં એ રીતના વાત કરી તો મને કહે કે અત્યારે ગાળાગાળી કરી મારી. મેં હું અત્યારે નથી વાત કરવી, એટલે મેં કીધું કે સવારે આપણે ચર્ચા કરશી રૂબરૂમાં. ત્યાં એ પહેલાં મારી ઘરે આવી ગયા અને આ તોડફોડ કરી નાખી મારી ગાડીની. અત્યારે મારા નુકસાન કેવી રીતના કરવું બધું. લાખ રૂપિયા લીધા હતા, મારે થોડીક જરૂરિયાત હતી ને એમના માટે, બરાબર. અને પછી મેં 1,20,000 રૂપિયા એને ચૂકવા અને 10,000 રૂપિયા પેનલ્ટી એક દિવસ મોડું થયું હતું ને એની આપી હતી, અને છતાંય 3 લાખ માંગે. એક રાજદીપ કાઠી કરીને છે અને એક શક્તિ કરીને છે, કોળી છે, બરાબર. આ 2 જણા છે. આ પોલીસ ફરિયાદ કરવાની.